સુનંદા અને તેના પતિ એક વખત ગ્રીષ્મઋતુમાં વડના ઝાડ નીચે બેઠા હતા. જમીન ઉપર પાણીનો છંટકાવ થયો હતો. ત્યાં એક હંસ આવ્યો અને તે સુનંદાની સામું જોઈ આનંદથી મધુર અવાજ કરતો હતો. રાજાણી તેને બરાબર નિરખતા હતા. ત્યાં કોઈ કાગડો રાજા ઉપર ચડક્યો. તેથી રાજાને ગુસ્સો ચડ્યો અને તેણે ગોળી છોડી. પણ તે ગોળી સીધી કાગડાને ન વાગતા બિચારો રૂપસેનનો જીવ જે હંસ થયો હતો તેને વાગી અને તે તત્કાલ મૃત્યુ પામી એક જંગલમાં હરણ રૂપે થયો. એક ગાઢ જંગલમાં સુનંદા અને રાજા આગળ સંગીતકારો સુંદર ગાયન ગાઈ રહ્યા હતા. જંગલના એક પછી એક પશુઓ એકઠા થયા અને સૌ કોઈ ગાયનમાં મશગુલ બન્યા. જ્યાં રાજાએ સંગીત બંધ કરાવ્યું એટલે ટપોટપ બધા પશુઓ નાસવા માંડ્યા, પણ એક યુવાન હરણ જરા પણ ન ખસ્યો. રાજાને હરણિયું સરસ લાગ્યું. તેણે તેને માર્યું અને રાજમહેલમાં મોકલ્યું. રસોઈયાએ તેનો સંસ્કાર કરી તેનું માંસ રાંધ્યું અને રાજાણી બંને સાથે બેસી તેનું ભક્ષણ કરે છે અને વખાણ કરતા જાય છે કે હરણનું માંસ આપણે ઘણીવાર ખાધું, પણ આના જેવું બીજું સ્વાદિષ્ટ નહીં. વીણ ખાધા વીણ ભોગવી સંસારમાં જીવ્યો. હા હા, કેવા અપરંપાર દુઃખો પામે છે આ હરણના જીવે. નથી વિષય સુખ ભોગવ્યું છતાં પાંચ પાંચ ભવથી કેવા દુઃખ ભોગવે છે. જે સ્ત્રી માટે એ લાલસા રાખે છે તે સ્ત્રી તો તેનું માંસ હરખથી ખાય છે. ત્યાંથી પસાર થતા બે મુનિઓમાંથી એક જ્ઞાનવંત મુનિ માથું ધોણાવતા સાથે રહેલ મુનિને ઉપર પ્રમાણે કહેતા પસાર થયા. રાજાણીને મુનિની પરસ્પરની વાતમાં શંકા પડી અને રાજા તુર્ત ઊભો થઈ મુનિને કહેવા લાગ્યો, મહારાજ, અમારી સામે માથું ધોણાવ્યો તેનું શું કારણ? કાંઈ નહીં, સંસારની વિચિત્રતા દેખીને મુનિએ ગંભીર અવાજે કહ્યું, અમે માંસ ભક્ષણ કરીએ છીએ તેથી આપને દુગંછા આવી તે તો માથું ધોણાવવામાં વેતું નથી ને? એમ રાજાએ સ્પષ્ટ કરતા કહ્યું. રાજન, મેં તો માથું એ માટે ધૂણાવ્યું કે વિષય કશાયનો વશ થઈ જીવો ફક્ત ચિંતવન કરવા માત્રથી પાપના દુધ્યાનથી સંસારમાં નિગોદ જેવા કેટલાય ભવો કરી મહાદુઃખ પામે છે. આપને અહીં આમાંનું કંઈ લાગ્યું? રાજાએ વાતને જાણવાની ઈચ્છાથી કહ્યું. રાજન, સંસારમાં રખડતા જીવો બધે ચિંતવન માત્રથી વીણ ખાધા વીણ ભોગવી અનેક પાપ એકઠું કરે છે તે અહીં તાદશ જોયું. મહારાજ, આપે જે જોયું તે અમને જણાવો તો અમારું કલ્યાણ થાય, એમ સુનંદાએ આગ્રહથી વિજ્ઞપ્તિ કરી. હું જણાવું, પણ તમે તેથી નાખુશ નહીં થાઓ. જરૂર નહીં, એમ દ્રઢ નિશ્ચયથી સુનંદાએ કહ્યું. મુનિએ લાભ દેખી ગંભીર અવાજે કહ્યું, તો સાંભળો. સુનંદા, તું 12 વર્ષની હતી ત્યારે તે એક પુરુષને સ્ત્રીને મારતો દેખ્યો અને તે નિર્ણય કર્યો કે મારે લગ્ન કરવા નથી. 16 વર્ષની થઈ ત્યારે તે એક યુગલને પ્રેમમાં તરબોળ થયેલું જોયું અને તને તારી ભૂલ સમજાઈ કે સ્ત્રીને પુરુષ વિના ન ચાલે. ત્યાં રૂપસેનને ત્યાં જોયો. તેની સાથે તે સંકેત કર્યો કે કૌમુદી મહોત્સવની રાત્રિએ પ્રથમ પહેર પછી પાછલી બારીએ દોરડાની નિસરણી રખાવીશ. ત્યાં આવજો અને આપણે નિરાંતે મળશું. સુનંદા, તું માને છે કે કૌમુદી મહોત્સવના પ્રથમ પહેરે રૂપસેન આવ્યો, પણ સાચી વાતનો હજી તને ખ્યાલ નથી. જુગારમાં બધું હારેલ મહાલવ જુગારી ત્યાં આવ્યો. તેણે નિસરણી જોઈ, હલાવી નિસરણી ચડ્યો અને તે તારા ઓરડામાં દાખલ થાય ત્યાં તો સામેથી તારી માતાની સખીઓ દેખાઈ, એટલે તેં તારા ઓરડાના દીવા બુઝાવ્યા. જુગારીને રૂપસેન માની તેં તેની સાથે ભોગ ભોગવ્યો. સમયે વાત કરશું તેમ કહી તેં તેને રૂપસેન માની વિદાય આપી અને તે તારા તૂટેલા દાગીના લઈ વિદાય થયો. આ બધું ખરું છે કે નહીં, જ્ઞાની ભગવંત? આપ જ્ઞાની જે કહો છો તે બરાબર છે, પણ રૂપસેનનું શું થયું ભગવંત? એમ નિસાસો નાખતા સુનંદાએ પૂછ્યું. સુનંદા, રૂપસેન પણ તારી માફક તબિયતનું બાનું કાઢી કૌમુદી મહોત્સવમાં ના ગયો. પ્રથમ પહેર વીત્યો એટલે ઘર બંધ કરી હરખાતો તારા આવાસે આવવા નીકળ્યો. પણ કર્મની ગતિ વિચિત્ર છે. તે મુજબ એક નોંધારી ભીંતમાં તે દબાયો અને મૃત્યુ પામી તારા ગર્ભમાં જીવરૂપે ઉત્પન્ન થયો. ત્યાંથી સર્પ, કાગડો, હંસ અને હરણ થયો. જે હરણનું માંસ તમે આનંદથી આરોગો છો તે રૂપસેનના જીવનું કલેવર છે. સુનંદાએ કાન આગળ હાથ દીધા અને અરેરે કરી ચીસ નાખી બોલી, ભગવંત, હું મહાપાપી. રૂપસેને પાપ ભોગવ્યું નથી છતાં તેની દશા આ થઈ તો મારું શું થશે? ભગવંત, મારો નિસ્તાર કોઈ રીતે થાય ખરો? મહાપાપીનો પણ ઉદ્ધાર ત્યાગમાર્ગથી થાય છે.
જ્યાં સુધી મનુષ્ય જીવનની દોરી હાથમાં છે ત્યાં સુધી તરવાના બધા માર્ગ છે. ભગવંત, રૂપસેનનો જીવ હરણમાંથી ચવી ક્યાં ઉત્પન્ન થયો છે અને તે બિચારાનો કોઈ રીતે ઉદ્ધાર થશે ખરો? ભદ્રે, વિંધ્યાચળના સુગ્રામ નામના ગામની સીમમાં તે હાથી રૂપે ઉત્પન્ન થયો છે અને તારા મુખથી તે પૂર્વના 7 ભવ સાંભળશે એટલે તેને ચાતિસ્મરણ જ્ઞાન થશે. તેનો મોહ ટળશે, ધર્મ પામશે અને દેવલોકે જશે. સુનંદાએ રાજા તરફ મુખ ફેરવ્યું ને કહ્યું, નાથ, આપે મારું કુલટાનું ચરિત્ર સાંભળ્યો. હું દુશ્ચારિત્રી અને રૂપસેન જેવાના અનર્થનું કારણ છું. આપ આજ્ઞા આપો તો દીક્ષા લઈ મારું અને જેના મેં 7 ભવ બગાડ્યા છે તેનું શ્રેય સાધવા પ્રયત્ન કરું. રાજાએ કહ્યું, દેવી, જીવ માત્ર કર્માધીન છે. તું એકલી કેમ? આપણે બંને દીક્ષા લઈએ અને શ્રેય સાધીએ. મુનિએ માં પડી બંધન કરેહ, વિલંબ ન કરશો કહી ગુરુ પાસે ગયા. રાજા, રાણી અને કઈ ભાવુકોએ ત્યાર પછી દીક્ષા લીધી. રાજાએ ઉત્કટ ચારિત્ર્યની આરાધના કરી અને તે જ ભવમાં મુક્તિ સાધી. ઉગ્ર તપ અને ઉચ્ચ પશ્ચાતાપે કૃશદેહ બનેલ સુનંદા સાધીને ગુરુણીની આજ્ઞામાં રહી સુંદર ચારિત્ર પાળતા અવધિ જ્ઞાન થયું. એક વખત સુનંદા સાધ્વીએ ગુરુણીને કહ્યું, મહારાજ, આપ આજ્ઞા આપો તો મારા નિમિત્તે જેણે 7 ભવ દુઃખ વેઠ્યું છે તે રૂપસેનના જીવ હાથીને પ્રતિબોધ કરવા જવા મારી ઈચ્છા છે. આર્યે, તું જ્ઞાનવંત છે, તને તેમાં લાભ લાગે તો મારી આજ્ઞા છે. કોઈ પણ જીવ આરાધક બને તે તો આપણે ઈચ્છીએ જ. ગુરુણીની આજ્ઞા શિરસાત્ય કરી સુનંદા સાધ્વી 4 સાધ્વી સાથે સુગ્રામ ગામે આવ્યા અને વસતી યાચી ચાતુર્માસ રહ્યા. મહારાજ, આપ ગામ બહાર ક્યાં જાઓ છો? ઝડુને ઉખેડતો અને જે આવે તેને વિદારતો ઉન્મત્ત હાથી ગામના સીમાડામાં જ છે. આપ ઉપાશ્રયે પાછા ફરો. આમ હાફતા હાફતા લોકોના ટોળાએ નગર બહાર જતા સુનંદા સાધ્વીને કહ્યું, છતાં સાધ્વી તો ગભરાયા વિના સીધા આગળ ચાલ્યા. ફરી લોકોના ટોળાએ બૂમ પાડી, મહારાજ, આગળ ન વધો, ગાંડો હાથી જે દેખે તેને મારે છે. નાસો નાસો, ભાગો ભાગો. ધૂળ ઉડાડતો, ડાળીઓ તોડતો અને જે આવે તેને વિદારતો હાથી છેટેથી લોકોએ દીઠો. એટલે કોઈ છાપરા ઉપર તો કોઈ ગઢ ઉપર ચડી ધ્રુજવા માંડ્યા. ત્યાં તો હાથી સાધ્વીની તરફ ધસ્યો. લોકોએ અરે અરે કરી ચીસ નાખી, પણ સાધ્વીની સામે જોતા તેની આંખ મોહ ઘેલી થઈ અને તેમની આસપાસ હાથી ફરવા માંડ્યો. સાધ્વીએ ગંભીર અવાજે કહ્યું, રૂપસેન, બુઝબુઝ, મારા ઉપરનો મોહ તું શા માટે ઓછો કરતો નથી? તું રૂપસેન હતો, પછી મારા ગર્ભમાં આવ્યો. સર્પ, કાગડો, હંસ, હરણ થઈ આ 7મે ભવે હાથી થયો છે. અનર્થદંડ શા માટે હેરાન થાય છે? સ્નેહબંધ તોડી દુઃખથી અટક. હાથી ઊહાપોહમાં પડ્યો. જાતિસ્મરણ જ્ઞાન પામ્યો. તેની આંખમાં આંસુ આવ્યા. 7 ભવ તેની નજર આગળ તરવરવા લાગ્યા. તે પશ્ચાત્તાપપૂર્વક વિચારવા લાગ્યો, અરે, હું ભૂલ્યો. 7 ભવ મોહમાં ડૂબ્યો. આ મોહમાં ડૂબ્યા તર્યા અને મને પણ તાર્યો. હાથી સૂંઢવતી નમસ્કાર કરી સાધ્વીને વંદન કરવા લાગ્યો અને તારો ગુરુણીજી કહી આંસુ સાથે પશ્ચાતાપ કરતો ભદ્ર બન્યો. સાધ્વીના ગુણગાન ગાતું લોકોનું ટોળું સાધ્વીને વીંટળાઈ વળ્યો. ગામનો રાજવી પણ આવ્યો. હાથી સીધો ગામમાં હસ્તિશાળાએ ગયો. સાધ્વીએ રાજાને હાથીનો 7 ભવનો સંબંધ કહ્યો અને જણાવ્યો કે, રાજન, આ હસ્તી ભવ્ય છે, તે છઠને પારણે છઠ કરશે અને દેવગતિ પામી કલ્યાણ સાધશે. રાજાએ હાથીની આરાધના કરાવી અને તેણે તપ કરી દેવગતિ મેળવી. સાધ્વી સુનંદા કેવળ મનના પાપથી અનર્થદંડથી જીવ કેવા દુઃખો પામે છે તે સમજાવતા કેવળ જ્ઞાન પામી નિર્વાણ પામ્યા.